દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામ નીટ યુજી 2025નું પરિણામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। પરિણામોમાં એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠતા સાબિત કરી છે। એલન સુરતના સેન્ટર હેડ નહેચલસિંહ હસપાલે જણાવ્યું કે પરિણામોમાં એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટ સુરતના વિદ્યાર્થી મૌલિક ભલગામિયાએ ઓલ ઇન્ડિયા રેન્ક 71 હાંસલ કર્યો છે। આ જ રીતે ક્ષિતિજ માસ્તરે AIR 130 અને શ્રેય મોર્ડે AIR 182 મેળવ્યા છે। આ ત્રણેય એલન સુરતના રેગ્યુલર ક્લાસરૂમ વિદ્યાર્થીઓ છે। આ પ્રસંગે એલન સુરતમાં કેક કાપી પરિણામની ઉજવણી કરવામાં આવી હતી। નીટ 2025ની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરીને સફળતાની ઉજવણી કરવામાં આવી હતી। નેશનલ રિઝલ્ટ્સમાં એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના CEO નીતિન કુકરેજાએ જણાવ્યું હતું કે પરિણામોમાં એલનના ક્લાસરૂમના કોર્સના વિદ્યાર્થી મૃણાલ ઝાએ ઓલ ઇન્ડિયા રેન્ક 4 મેળવ્યો છે। આ સાથે જ ટોપ 10માં 4 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે, જેમાં કેશવ મિત્તલે ઓલ ઇન્ડિયા રેન્ક 7, ભવ્ય વિરાગ ઝાએ ઓલ ઇન્ડિયા રેન્ક 8 મેળવી અને ત્રણેય એલનના ક્લાસરૂમ વિદ્યાર્થીઓ છે અને આરવ અગ્રવાલે ઓલ ઇન્ડિયા રેન્ક 10 મેળવ્યો છે, જે દૂરસ્થ શિક્ષણ દ્વારા એલન સાથે જોડાયેલા છે। મારું નામ ક્ષિતિજ માસ્ટર છે। હું હમણાં નીટની પરીક્ષા આપી છે આ વર્ષે અને મારા સ્કોર 640 આવ્યો છે। મારી ઓલ ઇન્ડિયા રેન્ક 130 છે અને હું હવે MBBSમાં એડમિશન લઈને એક સારો ડૉક્ટર બનવા માગું છું। હું છેલ્લા 2 વર્ષથી એલનમાં બહુ વધારે મહેનત કરી છે। અહીંયાના ટીચર્સે મને બહુ સપોર્ટ કર્યો છે અને માર્ક્સ ઉપર નીચે થાય, બટ એમાં આપણે કઈ બી વસ્તુનું ખોટું નહીં લગાડવાનું અને આગળ મહેનત કરવાનું રાખવાનું હોય। અને આ વર્ષે હું આ સ્કોર લગી પહોંચી શક્યો એ બસ મારા ટીચર્સ અને મારા પેરેન્ટ્સના સપોર્ટની લીધે જ પહોંચ્યો છું અહીંયા। રોજ હું 10 થી 12 કલાક લગી વાંચતો હતો અને અહીંયા રોજ 6 કલાકના ક્લાસીસ પણ અટેન્ડ કરતો હતો અને ડાઉટ સોલ્વ કરાવતો હતો મારા, અને અહીંયા રોજ સવારે ક્લાસીસ ભરતો હતો, ટીચર્સથી સપોર્ટ માંગતો હતો। મારું નામ શૈલી અનાજવાલા છે। મારા 607 આવ્યા છે। મારો ઓલ ઇન્ડિયા રેન્ક 957 છે। કયા પ્રકારની તૈયારીઓ હતી તમારી? હું રોજનું મારું બેસ્ટ આપવાની કોશિશ કરતી હતી। કલાકો કરતાં હું બેસ્ટ મારો ટાઈમ જેટલા કલાક હું વાંચું છું તેટલે ફૂલ ફોકસથી વાંચવાની કોશિશ કરતી હતી। મિનિમમ 10 કલાક તો વાંચતી જ હતી। એલએનનું અને પેરેન્ટ્સનો કેવો સપોર્ટ રહ્યો? પેરેન્ટ્સનો તો ફૂલ સપોર્ટ રહે। છેલ્લા દિવસ તક પણ જ્યારે મને કંઈ પણ જરૂરત હોય ત્યારે પેરેન્ટ્સ મારા માટે હંમેશા ઊભા રહ્યા છે અને એલને પણ મને તૈયારી કરવા માટે ફૂલ સપોર્ટ કર્યો છે। એ લોકોના ટેસ્ટ પેપર્સ સાચે છેલ્લી ઘડીએ બહુ કામ લાગ્યા છે। આ એક્ઝામ 651 માર્ક છે। હું ઓલ ઇન્ડિયા રેન્ક 71 છે મારો। હું ખૂબ ખુશ છું આ મહેનતથી। દિવસમાં મહેનતની વાત કરીએ તો એવરેજ 12 કલાકનું રીડિંગ હતું મારું અને એક્ઝામ્સ બી ઘણી બધી આપી હતી, એલએનમાં આપી હતી અને કોઈ બી ડાઉટ હોય તો સપોર્ટ મળતો તો સોલ્વ કરતો હતો સર જોડે। તો ધીમે ધીમે બસ પેરેન્ટ્સનો કેવો સપોર્ટ રહ્યો? પેરેન્ટ્સનો બહુ જ મોટો રોલ છે આમાં। દરેક જગ્યાએ મોટિવેટ કર્યો। સ્કોર ઓછો આવે તો કોઈ વાંધો નહીં, અમને તો તૈયારી એટલી બી હતી કે ગવર્મેન્ટમાં નહીં મળે તો કોઈ વાંધો નહીં, આપણે સેમી ગવર્મેન્ટ બી લઈ લઈશું। તો મતલબ કોઈ જ પ્રેશર નહોતું પેરેન્ટ્સ તરફથી, બહુ જ સારો સપોર્ટ હતો અને આજે પણ એ લોકો બહુ ખુશ છે એમ। ખાસ કરીને વાત કરીએ તો તમે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી છો, કેટલું ટફ હોય છે આજે કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે, એની અંદર તમામ રાજ્યના દેશના વિદ્યાર્થીઓ એક્ઝામ આપતા હોય તો કેટલું કોમ્પિટિશન? ગુજરાતી મીડિયમ છે બરાબર છે વસ્તુ, અને ઘણીવાર તકલીફ પડતી હોય છે કેમ કે મટીરિયલ બહુ ઓછું મળે છે ગુજરાતી મીડિયમમાં, પણ અગર મહેનત ચાલુ રાખીએ આપણે તો થઈ શકે છે। ગુજરાતી मीडियम स्टूडेंट्स भी કરી શકે છે, એનો કોઈ मेरा नाम नेचल सिंह हंसपाल है। मैं एलन कैरियर इंस्टीट्यूट सूरत का सेंटर हेड हूँ। आज नीट 2025 का रिजल्ट एनटीए ने रिलीज किया है। एलन कैरियर इंस्टीट्यूट सूरत ने अपने सारे रिकॉर्ड्स को पिछले को ब्रेक करते हुए बहुत बेहतरीन रिजल्ट दिया है। ऑल इंडिया रैंक 71 पाकर बलगामिया जी, वो हमारे सबसे बेहतरीन रिजल्ट उसका आया है और उन्होंने 651 मार्क्स स्कोर किए हैं आउट ऑफ 720। क्षितिज ने ऑल इंडिया रैंक 130 हासिल की है और ओवरऑल रिजल्ट की मैं अगर बात करूं तो टॉप 500 में 4 स्टूडेंट्स हैं, टॉप 5000 में 13 स्टूडेंट्स हैं, टॉप 10,000 में 15 स्टूडेंट्स हैं।
ये अभी तक जो रिजल्ट कंपाइल है वो रिजल्ट है। सभी पेरेंट्स को, बच्चों को, पेरेंट्स को बहुत बहुत बधाई। आने वाले बच्चों को आने वाले जो भविष्य के लिए शुभकामनाएं। बच्चों को ट्रेन करने इस तरीके के बच्चों को train देखिए, ये जो बच्चे होते हैं इनको आखिरी तक, जो जैसे कि नीट का एग्जाम 4 मई को कंडक्ट होता है, तो इनको हमारा जो सिलेबस है ये हम जल्दी ही खत्म करते हैं ताकि बाद में इनका रिवीजन स्टार्ट हो जाए। और रिवीजन जो होता है, जैसे सिलेबस हम लोग सितंबर एंड तक हम खत्म कर देते हैं 12th क्लास का, उसके बाद में रिवीजन और टेस्ट ये सब कंडक्ट होते हैं, जिससे कि बच्चों के लिए बहुत एक अच्छा आगे सब बेहतरीन एक प्लेटफॉर्म बनता है। तो सर यहाँ